અમદાવાદમાં લલ્લા બિહારીને લઈને એક મોટો ખુલાસો થયો છે। લલ્લા બિહારીને 4 પત્નીઓ હોવાનું સામે આવ્યું। લલ્લા બિહારીએ પત્નીઓ માટે અલગ અલગ ઘર ખરીદ્યા હતા। ચારે પત્નીઓ અલગ અલગ ઘરમાં રહેતી હતી, જેમાં જમીલા બાનુ, ફિરોઝા બાનુ, તમવ્વન અને રૂખસાના બાનુ તેની 4 પત્નીઓ। આ 4 પત્નીઓથી તેને 9 સંતાનો હોવાનું પણ સામે આવ્યું છે। 9 સંતાનો પણ 2 નંબરના આ ધંધો જ સંભાળતા હતા, કારોબાર સંભાળતા હતા। નેતાઓના લેટર પેડથી ભારતીય ડોક્યુમેન્ટ કરાવતા હતા, ત્યારે સ્થાનિક નેતાઓના લેટર પેડથી ભલામણ કરતો હતો। થોડા દિવસ પહેલા દીકરા ફતેહ મંદની ધરપકડ કરવામાં આવી હતી। ફતેહ મહેમદ હાલ 5 દિવસ પોલીસના રિમાન્ડ પર છે। ન્યૂઝરૂમથી અમારી સાથે કશ્યપ જોશી જોડાઈ ગયા છે। કશ્યપ, ગેરકાયદેસર સંપત્તિ, રોજની કેટલીક આવક હતી તે તો વાત સામે આવી છે, પણ હવે તેના પરિવાર અંગે પણ એક ખુલાસો થયો છે। શું અપડેટ વધુ? લલ્લા બિહારી સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ થયો છે અને તેનો પુત્ર જે છે ફતેહ મોહમ્મદ તે હાલ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે અને 5 દિવસના રિમાન્ડ તેના મંજૂર થયા છે। પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થયા છે, જેમાં લલ્લા બિહારી છે તેને 4 પત્ની હોવાનું સામે આવ્યું। તમામ 4 પત્નીઓ માટે આલિશાન અલગ અલગ સ્થળો ઉપર 4 બંગલા બનાવવામાં આવ્યા છે અને ત્યાં ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 5 ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 4 પત્નીઓ જે છે તેના મકાનમાં સર્ચ કરવામાં આવ્યું હતું, તો એક અન્ય સ્થળ જે છે કે જ્યાં લલ્લા બિહારીનો અડ્ડો ગણાતો હતો ત્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મોટા પ્રમાણમાં દસ્તાવેજો છે તે પોલીસને મળી આવ્યા છે, તો આ સિવાય કેટલાક લેટર પેડો પણ મળી આવ્યા હોવાનો ખુલાસો થયો છે। કેટલીક બિલ બુકો હાથમાં લાગી છે, સાથે જ પૈસા ગણવાનું મશીન છે તે પણ મળી આવ્યું હતું। 9.5 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે। આમ કરોડોની કાળી કમાણી જે ચંડોળા તળાવમાંથી ઊભી કરવામાં આવી હતી ને તે આ લલ્લા બિહારી છે તેના દ્વારા અલગ અલગ જગ્યાએ રોકાણ કરવામાં આવી હતી। તેને 9 સંતાનો હોવાનું સામે આવ્યું છે અને તમામ આ 2 નંબરી ધંધામાં સામેલ હોવાનું ખુલાસો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન થયો છે। આમ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ગઈકાલે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તેમાં દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, જેથી કરીને આગામી સમયમાં લલ્લા બિહારી છે તેની સામે કોર્ટમાં જ્યારે કેસ ચાલે ત્યારે આ તમામ પુરાવાઓ રજૂ કરી શકાય અને લલ્લા બિહારીનું સામ્રાજ્ય ખતમ કરી શકાય। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।